હરિઓમ. તો આપણે અહીંયા સવારના સત્રમાં નારદ ભક્તિ સૂત્રના ઉપર વિચાર કરીશું. નારદ ભક્તિ સૂત્ર જે ભક્તિના આચાર્ય નારદજી દ્વારા રચિત આ ગ્રંથ છે. હવે આ ગ્રંથની બાબતમાં એ કયા ગ્રંથમાં આવે છે, કયા પુરાણમાં આવે છે એનો કોઈ રેફરન્સ નથી મળતો, પણ એટલું નિશ્ચિત છે કે નારદજી દ્વારા પ્રતિપાદિત છે. અને ભક્તિ સૂત્ર, સૂત્ર માને ઓબ્વિયસલી એમાં સૂત્ર ફોર્મમાં જ અહીંયા આગળ કંઈક બતાવવામાં આવ્યું છે. આમાં 84 ટોટલ સૂત્ર છે. હવે જેવું નામ છે નારદ ભક્તિ સૂત્ર, ભક્તિ વિષયક કંઈક અહીંયા આગળ સૂત્ર આપવામાં આવેલા છે. ભક્તિની બાબતમાં આપણી અંદર અનેકો પ્રકારની ધારણાઓ હોય છે કે ભક્તિ એટલે શું. તો અહીંયા આગળ પણ નારદજી આ બધી વસ્તુને બતાવે છે કે ભક્તિ એટલે શું, આપણે બધા સમજીએ છીએ શું અને વસ્તુતામાં ભક્તિ છે શું. જ્યાં આગળ ભક્તિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો મોટે ભાગે આપણે કોઈ સાધન ભક્તિની બાબતમાં સમજતા હોઈએ છીએ કે આપણે કંઈક ને કંઈક સાધના કરી રહ્યા છીએ, કંઈક સાધના કરી રહ્યા છીએ અને એ સાધનાને આપણે ભક્તિનું નામ આપી રહ્યા છીએ. પણ અહીંયા આગળ આપણા શાસ્ત્રના હિસાબે જોઈએ તો ભક્તિ બે પ્રકારની કહેવામાં આવે છે. એક છે જેને કીધું સાધ્ય ભક્તિ અને બીજી છે એ સાધન ભક્તિ. સાધ્ય ભક્તિ એને જ પરાભક્તિ કીધી અને સાધન ભક્તિ જેને કીધું અપરા ભક્તિ. હવે આ બેમાં શું ફેર છે તો કે જે વ્યક્તિ ભક્તિને પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી ચૂક્યો છે એ અહીંયા આગળ એ જે ભક્તિનું સ્વરૂપ છે એને કીધું સાધ્ય ભક્તિ. અને જે હજી આ ભક્તિના માર્ગ પર ચાલી રહ્યો છે, ભક્તિ જ્યાં આગળ પ્રભુના પ્રત્યે એક પ્રેમ, તો એ માર્ગ પર ચાલી રહ્યો છે, એને પછી કંઈક અહીંયા આગળ પામવાની ઈચ્છા છે તો એને કીધું સાધન ભક્તિ. અને એ આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ તો એની બાબતમાં આપણને શાસ્ત્ર ભિન્ન ભિન્ન સાધન અહીંયા આગળ બતાવે છે. પણ સાધન તમે બહારથી ગમે તે કરો, એ સાધન કરવાથી, સાધના કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે એવું નથી. સહાયક હોઈ શકે પણ એનાથી તમને ભક્તિ પ્રાપ્ત થઈ જશે તો કે આવશ્યક નથી. કેમ? કારણ કે કરવું એક ભિન્ન ડાયમેન્શનમાં હોય છે અને અહીંયા આગળ ભક્તિ આ છે તે મનના સ્તરની એક ભાવનાનું નામ. નારદજી પોતે જ કહેશે, પોતે જ અહીંયા આગળ પૂછે છે કે ભક્તિ શું છે, હું એની વ્યાખ્યા કરવા જાઉં છું. અને પછી એ ભક્તિની વ્યાખ્યા કરતા એમ કે કહે છે ને કે કોદા પહાડ પર નીકળા ચૂહા, તો કે એવું જ કંઈક અહીંયા આગળ બતાવે છે. એટલે અમે તો વિચાર્યું કે તમે તો કંઈક બહુ મોટી વસ્તુ કહેવા જવાના છો, પણ તમે તો આવી વસ્તુ કીધી. એક પહેલા કન્ફ્યુઝન હતા અને ફરી બીજું કન્ફ્યુઝન ઊભું કરી દીધું. પણ આપણે એ વસ્તુને અહીંયા આગળ સમજવાની આવશ્યકતા છે કે આ શું કહેવામાં આવે છે. હવે આ જે મેં ભક્તિ કીધી, સાધ્ય ભક્તિ અને સાધન ભક્તિ, એક બહુ જ પ્રચલિત પ્રસંગ છે, બધાએ સાંભળ્યો હશે. જ્યાં જ્યાં ભાગવતની એવી કથા ચાલતી હોય તો ત્યાં આગળ આ વસ્તુનો વિશેષ રેફરન્સ આપવામાં આવતો હોય છે કે વેદ વ્યાસીએ અનેકો ગ્રંથની રચના કરી. આ ચારો વેદનું એક સંકલન કર્યું, કમ્પાઇલેશન કર્યું. વેદની રચના નથી કરી, એનો સંગ્રહ કર્યો અને બ્રહ્મસૂત્રની પણ રચના કરી. પણ છતાં પણ એમના મનમાં એક સંતુષ્ટિનો અનુભવ ના થયો. એવું નહોતું કે એ પોતે બ્રહ્મનિષ્ઠ નહોતા, એવું નહોતું કે એમની અંદર કોઈ ભક્તિનો અભાવ હતો. એ તો પોતે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠની શ્રેણીમાં હતા, પણ છતાં પણ એમને પોતાને એક સંતુષ્ટિ નથી. કેમ નથી? તો કે આ બધા ગ્રંથની મેં રચના કરી પણ એનાથી
કોઈ જે વ્યક્તિ આ જ્ઞાનને પ્રાપ્ત કરી અને એમાં નિષ્ઠ થઈ જાય તો કે એની એમાં કંઈક કમી લાગે છે અને એટલા માટે એ બહુ જ નિરાશ થઈને બેઠેલા હતા. તો એ વખતે નારદજી આવ્યા અને નારદજીએ એમને પ્રેરણા આપી કે તમે આ પુરાણોની રચના કરો. અને એમણે પુરાણોની રચના, ભાગવતની રચના અને આ રીતે ગ્રંથોની રચના કરી. હવે જોઈએ કે ઉપનિષદમાં પણ ભક્તિની ચર્ચા આવે છે. ઉપનિષદ શું છે? જ્ઞાન પ્રદાન ગ્રંથ છે કે જ્યાં આગળ એને કહેવામાં જ આવે છે વેદાંત. વેદાંત અર્થાત કે જે વેદોના સારભૂત, જે વેદોનો નિષ્કર્ષ છે, એસન્સ છે, એને કીધું વેદાંત. વેદાંતનો મતલબ એવો નથી કે વેદોનો અંતિમ ભાગ. હવે એવી રીતે જોવા જઈએ તો અનેક ઉપનિષદ જે છે એ વેદની મધ્યમાં પણ આવે છે. એટલે એમ ના કહેવાય કે આ ઉપનિષદ વેદાંત જે છે એ વેદનો અંતિમ ભાગ છે. પણ શું કે જ્યાં આગળ વેદ અને જાણવું, કે જેને જાણ્યું અને બસ હવે એ શ્રી થઈ ગયો, હવે એ પછી મારે કંઈ જાણવાનું નથી બચ્યું, હું છે તે આ પોતાનામાં સંતુષ્ટ થઈ ગયો, એવી સંતુષ્ટિની અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો. પરમ સંતુષ્ટિની અવસ્થા, પરમ પ્રેમની અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો. તો એ જે વેદાંતના ગ્રંથ, જે ઉપનિષદ છે, ત્યાં આગળ પણ ભક્તિની ચર્ચા આપણને જોવા મળે છે. બસ એ સમજતા આવડવું જોઈએ કે ભક્તિ ત્યાં આગળ કેવા રૂપમાં આપવામાં આવી છે. કઠોપનિષદનો એક મંત્ર છે, નચિકેતાને જ્યાં યમરાજ ઉપદેશ આપે છે ને, તો ત્યાં આગળ કે છે કે યમે વૈશ્ય ગૃણોતે તેન લભ્યઃ. હવે આ અહીંયા આગળ શું સંકેત કરે છે કે જે પરમાત્માનું વરણ કરે છે, જે પરમાત્માને ચૂઝ કરે છે, મતલબ કે આઈ લાઈક પરમાત્મા, પરમાત્માને જોઈ અને તમે આમ કરો છો કે નહીં? ફેસબુક પર તો સતત કરતા રહો છો, આઈ લાઈક ઇટ, આઈ ડિસલાઈક ઇટ. પણ પરમાત્માના નામથી તમારા અંદર થમ્સ અપ થાય છે કે નહીં? તો કે આઈ લાઈક ઇટ. તો બોલે કે હા, પહેલા તો લાઈક ઇટ થાય અને પછી આઈ લવ ઇટ. પહેલા લાઈક આવે પછી લવ આવે. તો પરમાત્માના પ્રત્યે તમારી અંદર એનું વરણ ત્યાં સુધી નથી કર્યું, અર્થાત કે એમના પ્રત્યે ભક્તિ જાગૃત નથી થઈ, ત્યાં સુધી તમને ન લભ્ય. પણ યમે વૈશ્ય ગૃણોતે તેન લભ્ય. જે આનું વરણ કરે છે એ જ એને પ્રાપ્ત કરે છે. હવે પરમાત્માનું વરણ કેવી રીતે કરવું? તો એના માટે અહીંયા આગળ અનેકો વસ્તુ બતાવવામાં આવે છે. પણ પહેલા તો આપણી અંદર ઈશ્વરના પ્રત્યે, પરમાત્માના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થવા માટે સૌથી પહેલી આવશ્યકતા શું છે? શ્રદ્ધા હોવી. પ્રભુના અસ્તિત્વમાં શ્રદ્ધા છે કે નહીં? હા, બહુ ભગવાનના ઉપર બહુ ભરોસો છે, બહુ શ્રદ્ધા છે. તો પછી પરિસ્થિતિ આવે છે ત્યારે રડવું કેમ આવે છે? રડવું આવે છે, દુઃખી થાવ છો ને, ચિંતિત થાવ છો, ભગવાન શું થશે હવે? આટલી બધી ઠંડી પડે છે, હવે શું થશે? આપણે બહાર નીકળીશું અને આજે જ તે પેપરમાં આવ્યું કે ચીનથી વાયરસ આવી ગયો છે, ફરીથી લોકડાઉનમાં ફસાઈ જઈશું, ફરીથી માસ્ક પહેરવા પડશે, ભીડમાં નહીં જવાનું. આપણે આવી તો ગયા છે અને એમાં માતાજીનો અવાજ થોડી ભારે લાગે છે, થોડી ખાંસી પણ ચાલે છે. ચિંતા કરવી હોય તો છે ને આપણી પાસે અનેકો વિકલ્પો ઉપલબ્ધ છે, આપણે ચિંતા કરી શકીએ. કેમ ચિંતા થાય છે? કારણ કે મારી ચિંતા તો મારે જ કરવાની છે ને, કોઈ ભગવાન થોડી છે. ઠીક છે, આપણે કહીએ છીએ ભગવાનનો ઉપર વિશ્વાસ છે અને આપણે ભક્તિ પણ જોઈએ છે. એનો શું છે? જો ભગવાન હોય તો એમના પ્રત્યે મને ભક્તિ થાય. પણ શું ભગવાન? પહેલા ભગવાનના પ્રત્યે શ્રદ્ધા તો હોવી જોઈએ ને. તો ભગવાનના અસ્તિત્વના પ્રત્યે આપણી અંદર શ્રદ્ધા છે કે નથી?
અને જો શ્રદ્ધા છે કે નથી એની કસોટી શું છે કે મારા જીવનમાં પહેલા તો ચિંતા ખતમ થાય. ચિંતા ખતમ થવાનો મતલબ શું છે કે તમારી જે આ ગાડીનું જે ડેશબોર્ડ છે, ડેશબોર્ડ કોને કીધું? આ આપણો ચહેરો, આ ગાડીનું ડેશબોર્ડ છે. અને એ ડેશબોર્ડની ઉપર એ મીટર શું બતાવે છે? આજે તો જતે એવું લાગે છે કે જાણે કોન્સ્ટિપેશન થઈ ગયું છે, પેટ સાફ નથી. અરે કેમ ચહેરો ખીલેલો નથી? કેમ છે કે આ ચહેરા ઉપર તણાવ દેખાય છે? અરે તમે માતાજી શું જાણો? તમે સંન્યાસી ઠેરા, આ સંસારની બાબતમાં શું જાણો? પછી મારે એવું કહેવું પડે, तुम ठहरे संसारी, ये सन्यासी की बात क्या जानो? પણ જુઓ, આપણો ચહેરો પ્રસન્નતા દેખાય છે કે નથી દેખાતી? વચ્ચે વચ્ચે પેલા મોસમની જેમ બદલાયા કરે છે. સવારમાં થોડી વધારે ઠંડી, પછી ધીમે ધીમે ઓછી ઠંડી, પછી ધીમે ધીમે ગરમી. હે ભગવાન, બહુ ગરમી છે. આ શિયાળામાં પણ આપણે પંખા ચલાવવા પડે છે. જો માતાજી કેવો મોસમ છે. હવે તે સવારે કીધું બહુ ઠંડી છે કે ભગવાને કૃપા કરી દીધી. આપણે જેવી રીતે મોસમ બદલાતો હોય ને એવી રીતે આ ચહેરાનો, અને ચહેરાનો મોસમ મતલબ કે આ ગાડીની અંદર જે આ આપણું મન છે એની અંદર ચિંતા કરો છો? નહીં માતાજી, અમે ચિંતા તો નથી કરતા, બસ ભગવાનની પાસે જે ઈચ્છા હોય કહી દઈએ છે, ભગવાન મારે આ જોઈએ છે, અને પ્રયત્ન પણ કરીએ છીએ. હજી ભગવાનની પાસે માંગવાનું રહ્યું છે કેમ નહીં? હજી તો ઘણું બધું જોઈએ છે. ગીતા ભણીને મારે પાવો નથી ખાવું, શું કે છે, તેલ ને ઢોકળા ખાવા છે, ને આવું બધું, આ બધા ભજનો પણ પડી જાય. બાબાજી થોડું તમે ઠીક છે, હવે દરબાર છોડીને નીકળી ગયા છો, સંન્યાસી થઈ ગયા છો, એનો અર્થ એવું થોડું છે કે બધાને તમે સંન્યાસી બનાવવા પડે. અરે નહીં ભાઈ, તમે આવશો ને સંન્યાસી બનવા માટે તો પણ અમારા ગુરુજી પુશબેક કરશે, બોલી જાઓ વાપસ. હા, એક અઠવાડિયાના કેમ્પમાં આવી શકશો, બાકી એથી વધારે નહીં. કેમ? વિદ્યાજી ઘડો કાચો છે. જ્યાં સુધી મનની અંદર ભગવાનના પ્રત્યે એક અટૂટ શ્રદ્ધા નથી જાગતી. શેની શ્રદ્ધા? ભગવાનના પહેલા તો અસ્તિત્વમાં. એટલા માટે કે છે ને કે કાતે કાંતા ધનગત ચિંતા. અરે આ તારી પત્ની, આ છે તે ધન, ઘર, ગૃહસ્થી, આ બધાની કા ચિંતા? અરે ચિંતા કેમ કરે છે? વાતુલ કિંતાવનાસ્તિ નિયંતા. આ વાતુલ શબ્દ તો બહુ મધુર લાગે છે. તો તમારે પુત્ર પૌત્રનું નામ રાખવું હોય ને તો વાતુલ નામ બહુ સરસ લાગે છે, પણ સંસ્કૃતમાં એક મીઠી ગાળ છે. શંકરાચાર્યજી ગાળો પણ આપણે બોલે. હા, વાતુલ મતલબ અરે બેવકો, તારો કોઈ નિયંતા નથી, કોઈ અહીંયા તારા જીવનને ચલાવવા વાળો નથી. છે તો દેખાતા કેમ નથી? સવારે ઉઠો, કોણે ઉઠાડ્યા? કોઈએ તો ઉઠાડે ને. નહીં તો રાતે સૂતા તો સૂતા જ રહી ગયા, અને સૂતા રહી ગયા. હવે પેલું ઢોકળાનું પલાળેલું હતું, હવે શું થશે? આ તો આવી ગયો છે ને, આપણે તો સૂતા રહી ગયા. હવે જે ચિંતા છે એ બાકી ભલા કરે. આપ મોવા પીછે ડૂબ ગઈ દુનિયા, આપણે તો નિશ્ચિત થઈ નીકળી ગયા. કોઈ ઉઠાડ્યા તમને? અરે માતાજી, સૂતા હોઈએ તો ઉઠે ને. ઘણાને તો એ પ્રોબ્લેમ હોય. અરે ઊંઘ આવે તો પછી સવારે ઉઠવાની વાત થાય ને. બોલે હા, કેમ નથી આવતી ઊંઘ? કઈ ચિંતા સતાવે છે? વાતુલ માતાજી વાળ બહુ ફરે છે.
વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. ચિંતાથી આ હેરિટેટરી પ્રોબ્લેમ હોઈ શકે, હોર્મોનલ હોઈ શકે, ઘણી બધી હોઈ શકે. અમારી સામે અનેકો ચંદ્રમાં વિરાજમાન છે, તો એનો અર્થ એવો નહીં કે બધા ચિંતા કરતા હશે. એવું લાગતું તો નથી, હોય તો એમને ખબર, તમારા મનથી તમે જાણો. પણ ચિંતાના પ્રભાવ તો જુઓ છો ને, શરીરના ઉપર પડતા હોય છે, મનના ઉપર પડતા હોય છે. જ્યાં આગળ તમે ડૉક્ટરની પાસે જાઓ, ડૉક્ટર સાહેબ માથું બહુ દુખે છે, અહીંયા આગળ ભારે પડવું લાગે છે, ડૉક્ટર સાહેબ કે લાવો બીપી ચેક કરવાનું. અને બીપી ચેક કર્યું અને શું કીધું? હાઈ બીપી છે. શેનું ટેન્શન છે? ચિંતા શેની છે? એ પણ એમ કહેશે ચિંતા. અને એ ચિંતાથી રિલેક્સેશન માટે તમને ઊંઘની દવા આપી દેશે, બીપીને કંટ્રોલ કરવાની દવા આપી દેશે. પણ અસલી રેમેડી શું છે? ભગવાનના પ્રત્યે શ્રદ્ધા, ભરોસો છે કે નહીં? એ છે. પહેલા તો એમના હોવામાં ભરોસો. એ છે એટલું પર્યાપ્ત નથી, પણ એમનું મારા જીવનમાં પોઝિટિવલી યોગદાન છે, એમનો ફાળો છે. આ પણ તો જોતા આવડવું જોઈએ કે ભગવાન મારા જીવનમાં દરેક પલ મારી સાથે છે. આમ તો ભગવાન તો ગીતામાં કહે છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે તિષ્ઠતિ. અરે હૃદયમાં જ છે. એટલા માટે જ્યાં જાઓ ત્યાં આગળ હૃદય તો સાથે જવાનું ને તમારું. માતાજી તમે મારે ત્યાં આવશો ને તો મારું ઘર પાવન થશે. મેં કીધું હું તારું ઘર પાવન નહીં, તારા મનને પાવન કરવા માંગુ છું. આ ઘરને શું કરવાનું છે પાવન કરીને? તું જ્યાં જઈશ ત્યાં ઘર લઈને જવાનું છે? મન લઈને જશો ને. મન પાવન થશે તો ઘર પણ પાવન જ પાવન છે. તો મને મનમાં એન્ટ્રી નથી આવી. કે મને એક યંગસ્ટર એણે મને મેસેજ અને એ શાયરાના અંદાજમાં पल पल दिल के पास तुम रहती हो, आप रहती हो. हमने बोला कि ट्रेजेडी तो यहाँ है, दिल के पास है, मतलब कि दरवाजा बंद है, दरवाजा ने लॉक કરીને રાખતો છે. અરે દિલના દરવાજા જરા ખોલી દે, અંદર પણ એન્ટ્રી કરી દે. દિલ કે પાસ मतलब कि બહાર બેઠેલી છું, તારી ચોકીદારી કરું છું. એટલે કે આ દિલની ચોકીદારી કરે, મને ચોકીદાર બનાવીને કેમ રાખી છે? તે જરા અંદર પણ એન્ટ્રી આપી દો. તો ભગવાનને પણ અંદર થોડી એન્ટ્રી આપો. થોડી આપશો ને તો એ તો એમની જગ્યા બનાવી દેશે. જેવી રીતે એકવાર ઘરમાં ઘૂસી ગઈ, માતાજી મારે ત્યાં આ વખતે રોકાયું. એકવાર ઘૂસી ગયા પછી તો કે અલમારી ખાલી કરો. માતાજી અરે મારા કપડાં ક્યાં મૂકવા? અહીંયા આગળ એક એક્સટેન્શન લાવો. કેમ માતાજી? આ મારે લેપટોપ ક્યાં લગાવવું? ચાર્જર લાવો. કેમ? મોબાઈલ ચાર્જ કરવો છે. એક ખુરશી આપો. માતાજીને તો રહેવા માટે માણસને જોઈએ શું? એક તો બિસ્તર જોઈએ, ઓઢવા પાથરવાનું જોઈએ, અને તે ટાઈમમાં વાંધું જોઈએ, નાવા ધોવાની વ્યવસ્થા જોઈએ. આ તો માતાજીને ક્યાં આવવાનું કીધું અને આ તો ધીમે ધીમે પગ પસારી દીધા, ઘરના ઉપર જ આવી ગઈ. એટલું જ નહીં, ઘણી જગ્યાએ એમ કે ને માતાજી તમારું જ છે બધું, આ તમારું જ ઘર સમજો. એક વાર તો મેં લિટરલી લઈ લીધું કે આ તો બધું મારું જ છે. તો એમણે તો મને પેલું આવીને 3-in-1 સીડી પ્લેયર, એ પછી ટીવી અને એમનું ડેસ્કટોપ, આ બધું મને યુઝ કરવા આપ્યું. કે માતાજી તમારું જ સમજો. સારું, મારું જ છે. હવે જ્યાં અઠવાડિયું પૂરું થયું, જવાનો ટાઈમ આવ્યો, મેં કીધું કે એક ટ્રક બોલાવજો. બોલે ક્યાં? શેના માટે? આટલું બધું સામાન સારે લઈ કેવી રીતે જાઓ? કાર્ટન લાવો, પેક કરો, અને ટ્રક બોલાવો અને એમાં લોડ કરો.
મૂવર્સ એન્ડ પેકર્સ, નહીં પેકર્સ એન્ડ મૂવર્સ. માતાજી તમે તો બહુ સિરિયસલી લઈ લીધું. હવે એવું તો આપણે પણ કરીએ છીએ ને. હા, અહીંયા આગળ આવ્યા, ભગવાને અહીંયા આગળ વાપરવા આપ્યું છે બધું, અને આપણે તો માલિકાનો હક જતાવી દીધો. આ મારું છે, આ ઘર મારું છે, આ પત્ની પત્ની તમારી છે, તમારી છે, આ પણ મારું છે, આ પણ મારું છે, આ પણ મારું છે. અરે ટેમ્પરરી યુઝ કરો, ટેમ્પરરી ભલે મારું, ટેમ્પરરી તો મારે જવું પડે, મારો રૂમ, પણ જરા એ અવેરનેસ રાખો કે આ ટેમ્પરરી આપેલું છે. આ મનની અંદર પહેલા તો ભગવાનના પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે છે, એમના અસ્તિત્વના બાબતમાં નિશ્ચય. આટલા નિશ્ચય ઉપરાંત હવે એમનો આપણા જીવનમાં ફાળો જોઈએ. ત્યારે એમ લાગે છે કે મારે કોઈ વસ્તુનો સંકલ્પ કરવાની જરૂર જ નથી. શેનો સંકલ્પ કરી રહ્યા? કોઈ સંકલ્પની આવશ્યકતા નથી. કોઈ વસ્તુનો વિચાર કર્યો, વસ્તુ સામે આવી ગઈ. ઘણી વખત આવતું હોય છે, અને એવા તો એટલા બધા અનુભવ કરતા હોય છે. એક વખત મેં હમણાં બરોડા ગયેલી, ત્યાં આગળ બંને કીધું કે આ મુખવાસ બહુ સરસ છે. હવે મુખવાસ લો માતા, મારી રૂમમાં છે ત્યારે બોટલ મૂકી દીધી. મુખવાસ છે તો મુખવાસની રીતે જ ખવાય, હું બોટલ મૂકી દીધી. એમાં એમનો પ્રેમ હતો, ભાવ હતો. એ પછી તો કોઈની સાથે ચર્ચા નથી કરી. એ બેનની સાથે ચર્ચા થઈ, એ બેને પણ કોઈની જોડે ચર્ચા નથી કરી. અને જે આવે, પહેલી વાર મળ્યા છે એ આવે, મુખવાસની બોટલ લઈ આવે. અલગ અલગ ટાઈપના મુખવાસ, કોઈ મલ્ટી સીડ્સ વાળા મુખવાસ, કોઈ છે તલનો મુખવાસ, કોઈ વરિયાળીનો મુખવાસ. મેં કીધું હે ભગવાન, આમે શું કર્યું? આના કરતાં જો મેં એમ કીધું તો મુખવાસ સરસ છે, એના કરતાં કંઈક મેં બીજું કીધું હોત તો એ પણ છે તો સંકલ્પ પૂરો થઈ જાય. કેવું આપણે પેટી સંકલ્પ કરતા હોય છે, આ જોઈએ તે જોઈએ. ભગવાનની પાસે માંગવાનું બંધ કર્યું તો ભગવાન ચક્કર ફાડ કે દેતે. એક સંકલ્પ કરો, અને સંકલ્પ એવો ત્યારે આ પડોશીને ત્યાં આવી પરિસ્થિતિ થઈ ગઈ. આપણે ત્યાં હશે તો શું થશે? ભગવાન ચક્કર ફાડકે દઈ દે. વિચારવાની આવશ્યકતા નથી. સંકલ્પ જાણે અજાણે કરી લેતા હોય છે, અને એનું આપણે પરિણામ ભોગવતા હોય છે. એટલે ભગવાનને કે ભાઈ તારે અનુભવ કરવો તો ને, તો એ લો અપરોક્ષ અનુભવ, પ્રત્યક્ષ અનુભૂતિ. તો જ્યાં આગળ ભગવાનના પ્રત્યે પ્રેમ જાય, શ્રદ્ધા જાય, તો પહેલી વસ્તુ તો નિશ્ચિંતતા આવવાની છે. બીજી વસ્તુ એ છે કે ભગવાનના પ્રત્યે પ્રેમ જાગ્યો તો અહીંયા આગળ હવે ભગવાનના પ્રત્યે સીધો પ્રેમ નહીં જાગે. પહેલી વસ્તુ એમ કહું કે મારે તો ભગવાન તમારું ભજન કરવું છે, મને આ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ કરવી છે. બોલે અવશ્ય ભક્તિ કરો, બહુ સારી વસ્તુ છે, ભક્તિ કરો. પણ ભક્તિ ભગવાનના પ્રત્યે કેવી રીતે કરશો? ભગવાનના અસ્તિત્વ, ભગવાનનો જીવનમાં ફાળો, આ બધાની તો શ્રદ્ધા થઈ ગઈ. પણ જ્યાં સુધી આ જગતમાં સુંદરતા નહીં જણાય ત્યાં સુધી ભગવાનના પ્રત્યે પ્રેમ નહીં થાય. કારણ કે ભગવાન તો એક આપણા માટે શબ્દ છે. અત્યારે ઈશ્વરને જોયા છે, ભગવાનને જોયા છે કોઈએ? બોલે નહીં, જોયા તો નથી. તો ભગવાન છે એમનો આપણને પરિચય, એમની સુંદરતા, એમની મહિમા, એમનું જે અહીંયા આગળ જ્ઞાન છે, શક્તિ છે, આ બધાનો આપણને કેવી રીતે પરિચય મળે છે? એમની કલાકૃતિથી. આ જગતને જુઓ, એમની સુંદર કલાકારી છે. જ્યારે આ કલાને જુઓ તો પછી કલાકારની મહાનતા, એમની મહિમા ત્યારે સમજાય છે. એટલે જગતના પ્રત્યે દ્વેષ કરી અને પછી તમે અહીંયા આગળ વિચારો કે મારે ભગવાનના પ્રત્યે ભક્તિ કરવી છે, તો એ એટલે
ક્યારેય નહીં મળે. એટલા માટે સૌથી પહેલા આંખ ખોલીને જગતને જોવાનું શરૂ. આંખ ખોલી, અરે અમે તો આંખ ખોલીને જ ચાલે છે, આંખ બંધ કરીને ક્યાં ચાલે છે? આંખો અમારી ખોલી છે, ભગવાને આંખો આપી છે, આંધળા થોડી છીએ. આંધળાને પણ એવું કહેવામાં આવે કે આંખ ખોલીને જુઓ. આ આંખ નહીં, આ સંવેદનાની આંખ, હૃદયની આંખથી જુઓ. અહીંયા આગળ કેટલી સુંદરતા જણાઈ રહી છે, કેટલું અહીંયા આગળ એક હાર્મોની જણાઈ રહી છે, એક ઓર્ડર જણાઈ રહ્યો છે ને. એક વસ્તુ બીજી વસ્તુને માનો કે સપોર્ટ કરે છે. કોઈ વસ્તુ આઇસોલેશનમાં છે, કોઈ બી આઇસોલેશનમાં નથી. હવે આપણે વિચારીએ કે અમારે કોઈની જરૂર જ નથી, તો શું એવું સંભવ છે? લોકોની દ્રષ્ટિએ તો કે નહીં, આ તો સેલ્ફ રિલાયન્ટ, કે હું મારી જાતે જ બધું કરી લઉં છું. અને એ જાતે કરવાના આલમ તો એ છે કે હું મારા વખાણ પણ પોતે જાતે કરી લઉં છું. अब બીજાની શું કામ આપણે એ કરીએ? વખાણ તો પોતાના જાતે કરી લેવા. એટલે કે જો આપણે બીજા કોઈની જરૂર જ નથી, એ આપણે કેવી રીતે સંભવ હોય? કપડાં પહેરવા માટે તમારે પેલા બજારની કપડાની દુકાન જે છે હોય એની જરૂર છે. એના માટે જે કપડું બનાવે છે એ ફેક્ટરીની જરૂર છે. એ ફેક્ટરીના અંદર જે કારીગર છે એની જરૂર છે. અને એ કારીગરોને પણ આ છે તે કપડું બનાવવા માટે જે કોટન અથવા જે પણ મટીરિયલ, રો મટીરિયલ એની જરૂર છે. હવે કેવી રીતે કહેવાય કે મારે બીજા કોઈની જરૂર નથી? ભોજન કરો છો તો એના માટે અનાજની જરૂર છે, અનાજ માટે છે તે કિસાનની જરૂર છે, ખેતરની જરૂર છે. અને કિસાનને પણ એ ખેતી કરવા માટે ખાલી બીજ અને પાણીથી કામ નથી કરતું. એના માટે આ છે તે અનેકો આંધી તૂફાન આ બધું પણ આવે છે. ઈશ્વરની કૃપાની જરૂર છે. અનેકો પક્ષી એ પણ એનો સહયોગ કરી રહ્યા છે, જે પેસ્ટિસાઇડનું કામ, ઇન્સેક્ટિસાઇડનું કામ કરે છે, કે જે એને કીડા લાગતા હોય એ કીડાઓને ખાઈ જાય છે. અને એ રીતે પેલા અંદર જમીનની અંદર પેલા અળસિયા ને એવા બધા એ છે તે જમીનને ખેડી રહ્યા છે, એ ખાતર બનાવે છે. તો એ કિસાન આપણી પાસે અનાજ આવે ક્યાંથી એ કેટલાનો સહયોગ છે. હવે એમ કહેવાય કે આઇસોલેશનમાં ચાલશે, એ ના ચાલે. આપણા શરીરની અંદર પણ જુઓ કે એક અંગમાં ક્યાંક કઈ પ્રોબ્લેમ છે કે પૂરા શરીરમાં સમસ્યા જણાય છે. પેટ ખરાબ થયું, પહેલા તો ચહેરા ઉપર આજ મૂળ બરાબર નથી, કેમ? કોન્સ્ટિપેશન થઈ ગયું, વાળ ખરવા લાગ્યા, જોડોમાં દર્દ થવા લાગ્યું. આ બધી સમસ્યાઓ ડોક્ટર તો કહે છે કે બધી સમસ્યાઓ પેટથી જોડાયેલી છે. અહીંયા આગળ દરેક વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે. આને કીધું કે એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થા છે તો કોઈને કોઈ વ્યવસ્થાપક છે, કોઈને કોઈ સંચાલન કરી રહ્યું છે. તો આ જે છે આ જગતની અંદર આ સુંદર વ્યવસ્થાને જોઈ અને ઈશ્વરની મહિમાનું સ્મરણ કરો. આ જગતમાં બહુ સુંદરતા વ્યવસ્થા છે, સુંદરતા છે. એ સુંદરતાને જુઓ તો ઈશ્વરની મહિમાનું સ્મરણ કરો. આ રીતે જ્યારે જગતમાં સુંદરતા જણાવવા લાગશે ત્યારે ઈશ્વરના પ્રત્યે પ્રેમ જાગશે. અને ઈશ્વરના પ્રત્યે પ્રેમ જાગશે તો જ તમને ઈશ્વરની પ્રાપ્તિની પ્રેરણા થશે, નહીં તો પ્રેરણા નહીં થાય. ઈશ્વરને ભગવાનને પ્રાપ્ત કરવું એટલે કેમ જોઈએ છે? પરમાત્મા પ્રાપ્ત કરવા કેમ જોઈએ છે? પરમાત્મા કેમ પ્રાપ્ત કરવા છે? એટલે કારણ કે છે ને મારે એક સજ્જન હંમેશા મળે અને એમ કે માતાજી કંઈક એવું કરો કે આગલા જન્મમાં મારા પેટમાં ઓંધે ના લટકવું પડે.
મેં કીધું ઓંધેપુર લટકવાની પ્રોબ્લેમ છે તો સારું, ઓંધેપુર ના લટકતો ઈંડામાં જજે. બીજો વિકલ્પ છે ને, ઈંડામાં જજે. એવા ઘણા બધા વિકલ્પ છે. ઓંધેપુર લટકવાની જરૂર નથી. ઘણા છે તે એનિમલ્સ હોય એની અંદર ઓંધેપુર તો સીધે મુખ પણ હોય. એટલી શું ચિંતા છે ઓંધેપુર નહીં લટક ના પડે. હવે જો ત્યાં એના માટે કીધું કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા પડશે, આ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આ પરમાત્માને જ્ઞાનની વાત આવી તો હા, અમે વેદાંતનો અધ્યયન કરીએ છીએ, અમે શાસ્ત્રનો અધ્યયન કરીએ છીએ. શાસ્ત્રનો અધ્યયન કર્યું તો મળી ગયા પરમાત્મા. કેટલા વર્ષો સુધી લાગી રહીએ છતાં પણ નથી પ્રાપ્ત થયા. કેમ? કારણ કે જેને પ્રાપ્ત કરવા માંગો છો એ પ્રાપ્ત કરવા પાછળ હજી મારા સ્વાર્થનું ઘણું છે. મને મારી ચિંતા છે, મારો જન્મ, મારે કષ્ટ નથી ભોગવવા, મારે આગળ છે તે જન્મ નથી લેવો, મારે આ દુઃખોથી ફ્રી થવું છે. પણ ભગવાનના ત્યાં આગળ ભક્તિ જાગી જાય તો જે પણ છે સુખ આવે છે, દુઃખ આવે છે, પ્રભુનો પ્રસાદ છે. અને એટલે ધન્યતાથી સ્વીકાર કરીએ છીએ. તો ભગવાનના પ્રત્યે એકવાર પ્રેમ જાગી જાય એ પછી અહીંયા આગળ કે મારે આ પરમાત્માને પ્રાપ્ત કરવા છે. તો હવે પરમાત્માને પ્રાપ્ત કરવા છે આ મનમાં જ્યાં આવ્યો તો પછી વિચાર થાય છે કે કેવી રીતે પ્રાપ્ત કરવા. અને એટલા માટે વેદવ્યાસજીને એમણે પ્રેરણા આપી કે આ બધા જ આ શાસ્ત્રોનું જે શ્રવણ કરી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, પણ જ્યાં સુધી એની અંદર આ પરમાત્માના પ્રત્યે પ્રેમ નથી જાગ્યો, જ્યાં સુધી એનું વરણ નથી કર્યું, ત્યાં સુધી પરમાત્મા દૂર જ રહે છે. ત્યાં સુધી મને પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. અને એટલા માટે વેદવ્યાસજીને સંતુષ્ટિ નથી થઈ. શાસ્ત્રનું અધ્યયન કરવાથી આ તો બુદ્ધિની જિમ્નેસ્ટિક થઈ જશે. અને એ ચક્કરમાં કે આપણને હવે બહુ આપણી બુદ્ધિ તીક્ષ્ણ છે, બહુ સારી રીતે અહીંયા આગળ તર્ક વિતર્ક કરવામાં નિપુણ છે, અને મેધા શક્તિ પણ સરસ છે, આ બધું જ છે. તો એનાથી આપણને બુદ્ધિમાં આ જ્ઞાનની સ્પષ્ટતા તો થઈ જશે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરમ. આ છે તે ઇક્વેશન સોલ્વ કરીને બતાવી શકાય કે જો આવો છે ને એટલા માટે જગત મિથ્યા છે, અને જગત મિથ્યા છે, જગતનો નિષેધ કરતા જાઓ. જે બચે છે એ શું છે? એ જ બ્રહ્મ છે. અને જીવો બ્રહ્મૈવ, પછી તું ક્યાં આગળ અલગ પડે છે? જીવો જ બ્રહ્મ. હવે આવી રીતે ઇક્વેશન સોલ્વ કરી દીધું, એનાથી શું ફાયદો થયો? જીવ બ્રહ્મ થઈ ગયો, બ્રહ્મ સ્વરૂપતાની અનુભૂતિ થઈ ગઈ. કેમ ના થઈ? કારણ કે જ્યાં સુધી મનની અંદર એક ભાવ નથી જાગ્યો, એક પ્રેમ નથી જાગ્યો, ત્યાં સુધી હૃદય અને બુદ્ધિ, મન અને બુદ્ધિ આ બંને વચ્ચે એક ખાઈ બની રહે છે. એટલા માટે કહે છે સમન્વિત અંતઃકરણ. સમન્વિત અંતઃકરણ, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. ભગવાને આપણને આ એક મન આપ્યું છે અને બુદ્ધિ આપી છે. બુદ્ધિ છે કે જ્યાં આગળ વિચારનું સામર્થ્ય છે, તર્ક વિતર્ક કરી જાણીએ છે, વિચારનું સામર્થ્ય છે. અને મન જે છે એની એક ભાવનાત્મક હોય છે. અને બહુ ભિન્ન પ્રકારની ભાવનાઓને અભિવ્યક્ત કરતા હોય ને, તો મન છે એ ભાવનાત્મક હોય છે. હવે બુદ્ધિ જે છે એની અંદર એક નિશ્ચય થયો કે આ વસ્તુ ઉચિત છે, આ જીવનમાં પરમાત્માને પ્રાપ્ત કરવું એ જ આપણા માટે શ્રેયસ્કર છે, એ જ કલ્યાણકારી છે. આ તમારી અંદર નિશ્ચય થઈ ગયો. પણ હવે તમે એની પ્રાપ્તિની દિશામાં લાગી પડે અને વર્ષો સુધી એ વિચારો આ જે શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી આને જાણ્યું નથી ત્યાં સુધી સર્વ સાધના તૂટી. એટલા માટે બસ જાણવાનું છે. તો આપણે શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, નિધિધ્યાસન પણ કરીએ છીએ, આ બધું જ કરી રહ્યા છે. પણ મનની અંદર પ્રેમ નથી. પ્રેમ ક્યાં છે?
પ્રેમ તો મને મારા પ્રત્યે છે, મારી મુક્તિ જોઈએ છે. પ્રેમ મને મારા પ્રત્યે છે અને મારા પ્રત્યે છે એટલા માટે જે મારા છે એના પ્રત્યે છે. મારું ઘર, મારી પત્ની, મારો પુત્ર, મારો પતિ, આ બધાને પકડીને રાખ્યા છે. પકડીને નથી રાખ્યા, ચોંટી પડ્યા છે પૂરી રીતે. ઉકળવાનું નામ જ નથી લેતા. તો કે આ જે અહીંયા આગળ પ્રેમ ત્યાં આગળ તમારો વહેંચાયેલો છે. તો કે એ પ્રેમ જ્યારે પરમાત્માના પ્રત્યે સમર્પિત થઈ જાય ત્યારે મતલબ કે જેને હું જીવનનું લક્ષ્ય સમજું છું એના પ્રત્યે મારી અંદર પ્રેમ જાગી ગયો. તો હવે મન અને બુદ્ધિ બંને એક દિશામાં ચાલી જાય. જેવી રીતે કહીએ છે ને કે આ મન અને બુદ્ધિ એ પતિ અને પત્નીની જેમ છે. હવે ઘરમાં પતિ અને પત્ની ઘણી વખત ઘરમાં ખટરપટર થાય છે કે નહીં? અને શું કેવું, તમને શું ખબર પડે ઘર ગૃહસ્થીની વાત? એકવાર એક કપલ આવ્યું, આપસમાં કંઈ બહુ મોટી કલહ થઈ ગયો અને આવીને કે માતાજી જો ને આ આવું કરે છે અને એ પેલા કે માતાજી જો ને આ આવું કરે છે. હવે બંને એકબીજાની શિકાયત. પછી જ્યાં થોડું સમાધાનની દિશામાં ચર્ચા કરવા લાગી, બંને જણે એક થઈ ગયા અને क्या माताजी आप क्या जाने घर गृहस्थी की बात है, आप तो सन्यासी ठहरे. तो हाँ ये बात तो सही है, हमको तो कुछ समझ में आता नहीं है, लेकिन बाय द वे आप लोग लड़ते हुए आए थे और दोनों का सुलह हो गया कि नहीं? हाँ वो तो हो गया, बस हमारा प्रयोजन पूरा हो गया. हमको गृहस्थी की बात समझ में आए या ना आए, लेकिन तुम लोग तो आपस में एक हो गए ना. माताजी खूब साफ सत्संग करो. તો ઘરમાં ઘણી વખત ગલત થાય, પણ ક્યારેક છે તે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થતો હોય છે. અને સંઘર્ષ થતો હોય, સંઘર્ષમાં બે વસ્તુ હોય. એક તો પ્રકાશ ઉત્પન્ન થાય. પ્રકાશ ઉત્પન્ન થાય ત્યાં સુધી તો માનું પ્રકાશ ઉત્પન્ન થાય, બે જણા ચર્ચા કરે છે, હોટ ડિસ્કશન થઈ રહ્યું છે અને એક પ્રકાશ ઉત્પન્ન થયો મતલબ કે કંઈક છે તે એક સમજ પ્રાપ્ત થઈ, બંને જણાને સમજાયું હા આ સાચું છે આ ખોટું છે, એને કહેવાય કે આ પ્રકાશ ઉત્પન્ન થયો. સંઘર્ષમાં પ્રકાશ ઉત્પન્ન થાય. અને બીજું શું ઉત્પન્ન થાય? ગરમી. પ્રકાશ ઉત્પન્ન થાય ત્યાં સુધી તો બરાબર છે, પણ ગરમી પેદા થઈ ગઈ પછી તો રોજ ધૂમ ધડાકા. પહેલા કોઈને ત્યાં થોડો વખત રહેવાનું થયું હતું તો છોકરાઓ એકદમ ક્યારેક તડકામાં કાઢી ગયો માતાજી જુઓ બહુ મજા આવશે કરી છોકરાઓ ત્યાં આગળ પેલા એની વોલ હોય ને કમ્પાઉન્ડિંગ વોલ એની ઉપર ચડીને બેસી જતા. સામે એક ઘર હતું, એની બારી ખુલ્લી અને એ લોકો અંદરથી જોવે. પછી મને કે અત્યારે તો છે ને તે રેડિયો ચાલી રહ્યો છે. રેડિયો ચાલી રહ્યો છે? બોલે હા. અને હમણાં હવે ટીવી પણ ઓન થશે. રેડિયો ચાલી રહ્યો છે ને મહાભારતનું યુદ્ધ થવાનું છે. અને પછી ધીમેથી દરવાજો ખોલે, ધીમેથી સાંકળ ખુલે પણ દરવાજો ફાળથી ખુલે અને લડતા બહાર. જોયું ટીવી ચાલુ થઈ ગયું. હવે રોજ આવી રીતે એ ચાલતી. એકવાર પૂછ્યું કે તમારા ઘરમાં આ રોજ વાસણ ખખડે? હા તો બે વાસણ હોય તો ખખડે જ ને. સાચું છે, બે વાસણ હોય તો ખખડે. કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 30-40 વર્ષ તો થઈ ગયા હશે. હજી સુધી બે રહ્યા છો? હજી સુધી એક ના થયા? જ્યાં સુધી બે રહ્યા મતલબ કે પતિ કે છે સત્સંગમાં જવું છે. પત્ની પણ કહી શકે પણ પતિ કે છે એવું એટલા માટે કહેવામાં આવે કારણ કે અહીંયા આગળ આ જેન્ટ્સની સંખ્યા વધારે છે, લેડીઝની ઓછી છે, એટલે પતિ જ કહેતા હશે પત્નીને આપણે સત્સંગમાં જઈએ. અને પત્ની કહે છે મારે નથી જવું સત્સંગમાં, મારે હજી તો છે તે પેલા
ફલાણી જગ્યાએ લગ્ન છે તો ત્યાં આગળ એમને ત્યાં જવાનું છે, મળવા જવાનું છે, અને ત્યાં જવાનું છે. કેટી પાર્ટી છે, કેટી પાર્ટી હોય છે તમારી કેટી પાર્ટી છે, ફલાણી હોટલમાં જવાનું છે. હવે ત્યાં આગળ પેલા આપણે બંને કોલ આપે છે એકબીજાને, સાત ફેરા ફરતી વખતે કે સાથે સાથે ચાલીશું, જીવનના બધા પુરુષાર્થ સાથે પૂરા કરીશું. અને તો હવે આવું કરે છે તો કે તમે બી તો આવું કરો છો. કામના ધર્મ અર્થ કામ મોક્ષ. હવે કામ મારી ઈચ્છા છે આ દિશામાં જવાની, તમારે આવું જોઈએ. હવે રોજ જ કલર થાય, મન અને બુદ્ધિનો સંઘર્ષ જ્યાં થાય, ઘરમાં સંઘર્ષ થાય તો અશાંતિ લાગે છે ને. રોજ મમ્મી અને પપ્પા બંને એકવાર લખનૌમાં મારું પ્રવચન હતું અને પાસે એક ભોજનાલય હતું. તો ત્યાં આગળ અમારું પૂરું ગ્રુપ હતું. તો એક માતા जी लोग वहाँ पे बहुत ही अच्छा पूरी सब्जी मिलती है. तो सवेरे सवेरे गरम गरम पूरी सब्जी, तो आज ब्रेकफास्ट सब लोग वहाँ पे करते हैं. तो બધા ગયા ત્યાં આગળ. अच्छा, હવે હું બેઠી હતી, મારી એક તરફ છે તે એક કોઈ લેડી બેઠી હતી અને મારી બીજી બાજુ એમનો હસબન્ડ બેઠેલા. એ રીતે 12-15 લોકોનું ગ્રુપ હતું. હવે જ્યાં આગળ પૂરી સબ્જી બોલાવવાની હતી તો હસબન્ડ જે તે એની વાઈફને કે देखो तेनू रात को गड़बड़ हुई थी पेट में, तेनू 2 ही पूरी खानी है. तो वो बोलती है नहीं मैंने 2 पूरी खानी. बोले नहीं तेनू 2 ही पूरी खानी. काफी देर जाना. मैं कहती क्या रे, दोनों जने बात तो एक ही बोल रहे हैं कि मैं ये भी बोल रही है कि 2 पूरी खाएंगे और आप वो बोल रहे हैं अरे माता जी वो खाएगी तो 2 ही पूरी, लेकिन वो बोल रहे हैं मैंने 2 पूरी खानी. मतलब कि वो तो 2 पूरी खाएगी तो उनका भी ईगो सेटिस्फाई होगा, और मम्मी बोल रहे 2 ही पूरी खानी. तो प्लेट में 2 पूरी देख के और हमारा भी ईगो सेटिस्फाई होगा. अब बात બંને એક જ કરે છે પણ છે તે લડાઈના રૂપમાં. હવે આવી રીતે તો બસ શબ્દ બીજું વચ્ચે ही जोड़ दिया અને આણે બીજું નહીં તો ટૂલમાં ખાલી ફરક છે. અશાંતિ શરૂ, શાંત રહો શાંત રહો. તો ઘરમાં છે તે મન આપણે પતિ અને પત્ની બંનેના ઓપિનિયન, બંનેના છે તે વ્યૂઝ અલગ હોય તો અશાંતિ થાય છે ને. અને તમે બધા ભુક્તભોગી છો, હું પૂછતી નથી, મને ખબર છે. કહેવત છે ને કે પરણ્યા ના હોય પણ પાટલે તો બેઠા હોય ને, તો મને ખબર છે. અને એવા ઘરમાં અમારે ઘરમાં પણ આવા મીઠા સંઘર્ષ ચાલતા હતા. અમારે ગુરુજી કહેતા હતા કે એમના પિતાશ્રી ઘરમાં જેવી રીતે થાય, હવે ફૌજી પરિવાર હતા તો એમના પિતાજી છે તે એ આર્મીમાં કર્નલ સાહેબ, લેફ્ટનન્ટ કર્નલ સાહેબ, બ્રિગેડિયર એવી રીતના આવે ત્યાં સુધી પહોંચેલા હતા. તો એમને ઘરમાં હંમેશા કંઈક ને કંઈક થાય, રિટાયર્ડ થયા પછી વધારે થાય. એટલે એ હંમેશા ધમકી આપે, बोले देखो अब तुम इस प्रकार से करोगे ना तो मैं चला जाऊँ, मैं आश्रम देख के आया हूँ और मैं चला जाऊँगा. બહુ આવી રીતે ધમકાયા કરે તો એ બિચારી છે તે ચિંતિત થઈ જાય કે આ તો આશ્રમમાં ક્યાંક જતા રહેશે, ઘર છોડીને જતા રહેશે, અને એટલા માટે એ બિચારી શાંત થઈ જાય. એણે છે તે એની બહેન આવી તો એને કીધું કે કંઈ પણ થાય તો કે આશ્રમ ચલે જાય. અને એ ચક્કરમાં હું પછી કંઈ બોલી નથી શકતી. તો કે હવે જાણે કહે ને ત્યારે કે હા જાઓ, આશ્રમ જાના ચલે જાઓ. અને એની સુટકેસ પણ ખૂબ તૈયાર કરી આપશે. બોલે અચ્છા એસા કરે. હવે એક વખત એમણે કીધું કે સાચાને જતા રહેશે. બોલે જો તો ખરે. હવે એક વખત એમણે કીધું मैं आश्रम चला जाऊँगा. बोले कौन सी बैग निकाले, कौन सा एयर बैग निकाले, हम निकालेंगे अपने आप. અને પછી એર બેગ ભરી 2 જોડી કપડાં નાખ્યા અને रिक्शा बुलवा देंगे कि आप स्वयं बुला लेंगे, मुझे बात नहीं करना है કરીને ગયા. હવે આપણે તો ચિંતા થઈ ગઈ, આ તો ગયા, રાતે પાછા ના આવે
હવે એની બહેનને કે ક્યારે આ પાછા ના આવ્યા, એટલે ચિંતા ના કર, આ છે તો વન્સ ફોર ઓલ પ્રોબ્લેમ હંમેશા માટે સોર્ટ આઉટ થઈ જશે. ત્રીજે દિવસે પાછા આવ્યા એટલે આને તો મોકો મળ્યો, ક્યો वहाँ ठीक नहीं पाए तो बोलते हैं अरे वहाँ पे मच्छर बहुत थे और वहाँ पे खाना अच्छा नहीं था. एक પછી એમણે ક્યારેય ના કીધું આમ આશ્રમ ચલે જાય, કારણ કે હવે તો આ શસ્ત્ર છે તે એ ફેલ થઈ ગયું, એકવાર વાર કરી લીધું પણ હવે ફેલ થઈ ગયું. હવે ઘરમાં આવા કલર ચાલતા હોય, અશાંતિ થાય. એવી જ રીતે મન અને બુદ્ધિ, બુદ્ધિ છે તે એ પત્ની છે અને મન છે એ પતિ છે. આ બેની અંદર એક કે મારે આ કરવું છે, નિશ્ચય છે કે મારે જીવનમાં આ પ્રાપ્ત કરવું છે, અને મન કહે છે કે મને તો આમાં મજા આવે છે, શાંતિ થાય છે કે મને અશાંત છે, કહો છો ને અશાંત. એ અશાંત હોવાનું કારણ શું છે? મન અને બુદ્ધિ આ બંને ભિન્ન ભિન્ન દિશામાં જઈ રહ્યા છે. જ્યારે બુદ્ધિની અંદર આ લક્ષ્ય નિશ્ચિત થયું તો મનની અંદર એ લક્ષ્યના પ્રત્યે પ્રેમ જાગી જાય, તો પછી આપણી આ યાત્રા સુલભ થઈ જાય, અશાંતિ ખતમ અને પ્રેમ જાગશે. તો ત્યાં ઉપનિષદમાં કહે છે યમે વૈષમ્યો તે તેન લભ્ય. અને પરમાત્માનું વરણ કરવા માટે આપણને અહીંયા આગળ અનેકો પુરાણોની કથાઓને એ બધું બતાવે છે કે એનાથી પ્રભુની મહિમા આપણને સમજમાં આવે, એનાથી આપણી અંદર કે કેવી રીતે ભક્તને મદદ કરે છે ભગવાન, કેવી રીતે એમના જીવનમાં કષ્ટ દૂર કરે છે, કેવી રીતે એના મનની ઈચ્છાઓની પૂર્તિ કરે છે. આ બધું પણ દેખાવા લાગે, અને જ્યારે આ બધું દેખાવા લાગે તો આપણા મનની અંદર પણ જે કંઈ કષ્ટ આ તે એ બધા દૂર કરવા માટે ભગવાનના ઉપર એકવાર ભરોસો સ્થાપિત થઈ ગયો. પછી ધીમે ધીમે ગાડી ચાલવા લાગે, અને ધીમે 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 શહેરમાંથી તમે બહાર નીકળ્યા અને એક્સપ્રેસ હાઈવે પકડી લેશો, પછી ગાડી ગુરપાણ જશે. તો એટલા માટે ભગવાનના પ્રત્યે પ્રેમ જાગવો. તો નારદજી અહીંયા આગળ એટલા માટે છે કે હા, જો મનની અંદર નિશ્ચય થયો છે મારે આ પ્રાપ્ત કરવું છે, તો પછી ભક્તિ હોવી આવશ્યક છે. અને એ ભક્તિ માટે હું અહીંયા આગળ ભક્તિ શું છે એ બતાવું છું. આમાં પ્રવેશ કરતા પહેલા આપણે નારદજીનો થોડો પરિચય છે. આમ તો નારદજીનો કોઈ બહુ પરિચય આવશ્યક નથી, કારણ કે બધા જાણે છે કે જ્યાં આગળ હાથમાં તાનપુરો અને માથે એન્ટીના લહેરાયેલું છે, ચોટી શિખા, અને ગમે ત્યાં નારાયણ નારાયણ કરીને પહોંચી જાય. ત્રણેય લોકનું એમને ફ્રી, કોઈ પાસપોર્ટ વિઝાની જરૂર નથી, એ ગમે ત્યાં જઈ શકે. ત્રણેય લોકમાંથી એમને કોઈ આવશ્યક નથી, કોઈ ઇન્વિટેશનની જરૂર નથી, એ પહોંચી જાય આગળ. અને ત્યાં આગળ જઈને ઘણી વખત ભક્તની જે દુર્બળતા હોય, કમજોરી હોય, એ કમજોરીનો લાભ લઈ અને એને થોડું એમાં ફૂલ મૂકી. હવે એનાથી એક પરિસ્થિતિ બગડે, અને એમ કરતાં કરતાં ભક્તની અંદર જે વાસના છે, જે સંસ્કાર છે, એ જે તે હેન્ડલ થાય, ભગવાનના પ્રત્યે ભક્તિ વધે. એમનું મૂળ પ્રયોજન આ છે, ભક્તિના મિશન પર નીકળેલા છે. એમના પણ જીવનમાં અનેકો વખત એ એવી પતનનો એક ચેપ્ટર રહ્યા. એવું કહેવાય છે કે નારદજી છે તે બ્રહ્માજીના માનસ પુત્ર છે, અને એ નારદજી એક વખત સ્વર્ગમાં રંભાનું નૃત્ય ચાલતું હતું ને નારદ મોહિત થઈ ગયા. તો પિતાશ્રી એમને શ્રાપ આપ્યો કે જાઓ પૃથ્વી લોકને પતન થઈ જાય, અને એટલા માટે એ એમનો એક જન્મ થયો. કોઈ મરીચી ઋષિના પુત્ર કશ્યપ, એ એક ભાવમાં એક કશ્યપના પુત્ર રૂપે એમનો જન્મ થયો. અને ત્યાં આગળ એમની માતા જે હતી એ કોઈને ત્યાં
સેવા કરતી હતી, દાસીના રૂપે સેવા કરતી હતી. ત્યાં આગળ અનેકો મહાત્મા ઋષિગણ આવતા હતા, તો એમની નારદજી ખૂબ સેવા કરતા અને એમનાથી ખૂબ આશીર્વાદ એમને મળ્યા અને એમ કરતા કરતા એમની અંદર આ ભક્તિ પ્રાપ્ત કરી અને પછી છે તે એ ભક્તિના આચાર્ય રૂપે ત્યાં આગળ પ્રસિદ્ધ. તો આ રીતે નારદજીના જીવનમાં એક બીજો પણ પ્રસંગ આવે છે જે રામચરિતમાનસમાં પણ એનો ઉલ્લેખ છે કે કેવી રીતે અભિમાન આવી ગયું, ધ્યાનમાં બેસી ગયા અને અભિમાન આવી ગયું ને એ સમય આવશે ત્યારે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ આટલો પરિચય પર્યાપ્ત છે. તો અને એ સિવાય નારદજી એ 64 કલામાં નિપુણ કહેવાય છે. મતલબ પીએચડી ડિગ્રી એમ ડિગ્રી આપવા વાળું કોઈ નથી, કારણ કે નારદજીથી ઉપર કોઈ આ વિદ્યા નથી જાણતું. આવી છે તે લૌકિક વિદ્યાઓમાં એટલા પારંગત છે, એટલા નિપુણ છે, પણ એમના મનની અંદર એક ઠહેરાવ નથી લાગતો, એક અશાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં પ્રસંગ આવે છે કે જ્યાં આગળ નારદજી સનત કુમાર એમની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે બનવો અહમ શોચામી, અને મારા જીવનમાં બહુ જ શોક થઈ રહ્યો છે, મન શાંત નથી, મનની અંદર એક તૃપ્તિનો અનુભવ નથી થતો અને એટલા માટે શોકમ બારયતું મને શોકથી પરે લઈ જાઓ. ત્યારે ત્યાં આગળ સનત કુમાર એને કહે છે કે તરથી શોકમ આત્મ, જે પોતાના આત્માને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે, એ શોકથી પરે જાય છે. અને આ રીતે નારદજી અને સનત કુમારનો ત્યાં આગળ આ જ્ઞાનનો સંવાદ આવે છે. નારદજીની અંદર બ્રહ્મ જ્ઞાન પણ છે અને એ પછી એમણે જોયું કે વગર ભક્તિએ આ જ્ઞાન લાભાર્થી નથી થતું અને એટલા માટે એ ભક્તિના મિશન પર નીકળી પડ્યા. તો આ રીતનો નારદજીનો પરિચય અને હવે આપણે અહીંયા આગળ આ સૂત્રમાં પ્રવેશ કરીએ. તો પહેલા 3 સૂત્ર આપણે પાઠ કરીએ. અથાતો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. તો અહીંયા આગળ નારદજી કહે છે અથ અર્થાત કે તમારા જીવનમાં જો સંકલ્પ થયો કે જીવનમાં શ્રેષ્ઠ આ છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવત પ્રાપ્તિ મારા જીવનનો સંકલ્પ છે, મારે ભક્તિ પ્રાપ્ત કરવી છે, એટલા માટે ભક્તિ વ્યાખ્યાસ્યામઃ. ભાઈ ભજન તો ગાઓ છો કે મારે આ નથી જોઈતું, તે નથી જોઈતું, મુક્તિ નથી જોઈતી, કયું ભજન ગાઓ છો? મને મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે તમારી ભક્તિ કરવી છે. હવે સંકલ્પ તો કરો ભક્તિનો, તો ખબર તો હોવી જોઈએ ને કે ભક્તિ શું છે. તો અહીંયા આગળ છે હા એટલા માટે જો તમારો સંકલ્પ છે એટલા માટે ભક્તિ વ્યાખ્યાસ્યામઃ, હું ભક્તિને વ્યાખ્યા કરું છું. તો હવે આપણે બરાબર એલર્ટ થઈને બેસી ગયા છે. ભક્તિની વ્યાખ્યા છે, હવે જોઈએ ભક્તિ શું છે. નારદજી કહે છે સાતુ અસ્મે પરમ પ્રેમ રૂપા. આ જે ભક્તિ છે એ તો અસ્મિન, અસ્મિન કોઈ શબ્દનો પ્રયોગ ના કરો, કોઈ નામ પ્રયોગ ના કરો. નારદજી નારાયણ નારાયણ કરીને કહે છે, ભગવાન વિષ્ણુના ભક્ત જણાય છે. એમણે એમ ના કહ્યું કે સાતુ નારાયણે પરમ પ્રેમ રૂપા, એવું ના કીધું. સાતુ શિવેસ્મિન પરમ પ્રેમ રૂપા, એવું પણ ના કીધું. કૃષ્ણમાં પરમ પ્રેમ રૂપા યા રામજીમાં બોલે ના કીધું. અસ્મિન, આમાં મતલબ કે તમારી જેના પ્રત્યે પણ ઈશ્વરત્વની ભાવના હોય. બધાના ઈષ્ટ દેવતા અલગ અલગ હોય. પ્રશ્ન આવે છે કે ઈષ્ટ દેવતા કોને દીધા?
હવે જ્યારે નાની હતી ત્યારે ઘરમાં વાત કરે અને આપણા તો ઈષ્ટદેવ છે તે ફલાણા ફલાણા છે. હું વિચારું કે આ ઈષ્ટદેવ છે, મને આ ભગવાન છે તે એમનું ધ્યાન કરવામાં કે એમનું ભજન કરવામાં બહુ મજા નથી આવતી. મારા ઈષ્ટદેવ કેવી રીતે હોઈ શકે? પછી ઈષ્ટનો અર્થ મેં શોધ્યો. સંસ્કૃત શબ્દ છે ઈષ્ટ. ઈષ્ટ મતલબ કે જે મને પ્રિય છે, મને ઈષ્ટ લાગે છે, મને પ્રિય લાગે છે. મેં કીધું આનો અર્થ શું થયો કે ઈષ્ટદેવ કોઈ પરિવારના નથી હોતા, દરેક વ્યક્તિના જુદા જુદા હોય છે. ઘણી જગ્યાએ મંત્ર દીક્ષા આપવામાં આવતી, સામૂહિક મંત્ર દીક્ષા. હવે સામૂહિક મંત્ર દીક્ષા તો પેલા પેડિસ્ટલ પરથી મહાત્માજી બોલે કે ઓમ નમઃ શિવાય, આ તમારો મંત્ર થઈ ગયો. બધા છે ઓમ નમઃ શિવાય જપવા લાગે. બધાના ઈષ્ટદેવ તો જુદા જુદા હોય અને ઈષ્ટ દેવતાનું નિર્ધારણ કેવી રીતે થાય કે આપણી મનની પ્રકૃતિ શું છે, કેવી પ્રકૃતિ છે. હવે કોઈ કહે કે ભાઈ મને તો ભગવાન છે તે એ મને પ્રિય લાગે કે જે અહીંયા આગળ ડાયનેમિક હોય, જ્યારે જીવનમાં નાચ ગાન ઉત્સાહ એવું દેખાય તો ભગવાન કૃષ્ણ રૂપે પ્રસ્તુત છે. બોલે કૃષ્ણ દેવ ભગવાન તારા ઈષ્ટદેવ. કે નહીં શાંત ગંભીર ને એવા હોવા જોઈએ અને પ્રત્યેક કર્તવ્યને બહુ શિષ્ટાચારપૂર્વક નિર્વાહ કરવો જોઈએ. જીવનમાં સત્ય છે તે એ ટોપર હોવું જોઈએ. તો કે ભગવાન રામ પ્રસ્તુત છે કે મને જરા સુટેડ બુટેડ ને એવા દેવતા જોઈએ, એવા દેવતા કે જ્યારે ધ્યાન કરવા બેઠા હોય અથવા તો સૂતા પણ હોય તો મુકુટ પણ ના નીકાળે, ગળાના આભૂષણ પણ ના નીકાળે અને એ વખતે પણ લક્ષ્મીજી ચરણ સેવા કરતી રહે. મતલબ કે અમે પણ ધ્યાનમાં બેસીએ, સુટેડ બુટેડ બેસીએ અને સાથે સાથે શ્રીમતીજી ચરણ લાવતી રહે. એવા ભગવાન એ મને એ મારા માટે આઈડિયલ એ છે. તો ભગવાન વિષ્ણુ પ્રસ્તુત છે કે નહીં વિરક્ત થવું જોઈએ, આ દુનિયાદારીથી ભલે આવી રીતનું એક વિરાટ કરવું. મહાદેવજી પ્રસ્તુત છે કે મને માનવીય રૂપ નહીં, મને એક અસાધારણ એક અલગ ટાઈપનું રૂપ. તો હનુમાનજી પ્રસ્તુત છે, ગણેશજી પ્રસ્તુત છે. તો આ બધા આમાંથી કોઈ પણ તમારા હોઈ શકે. ઈષ્ટદેવનો નિશ્ચય કેવી રીતે થાય? આંખ બંધ કરીને બેસો અને તમારું મન જે દેવતા ભિન્ન ભિન્ન દેવતાઓને મનમાં લાવો અને જે દેવતામાં તમારું મન એ તમને ગમે, એ પ્રિય લાગે. તુલસીદાસજી કહે છે કે મને શ્રી રામનું એ રૂપ અત્યંત પ્રિય છે કે જે મનમાં ઉઘાડા પગે જઈ રહ્યા છે અને પગમાં કાંટા પણ વાગી રહ્યા છે. એટલે અચાનક ભગવાનને કાંટા વાગ્યા છે એવું રૂપ પસંદ છે. એટલે એની પાછળ એમની એક ઉદારતા, એમની મહાનતા, એમની મહિમા એ જણાય છે કે એ કેવી રીતે ભક્તોના કષ્ટને દૂર કરવા માટે, ભક્તોને દર્શન આપવા માટે સ્વયં ઉઘાડા પગે જઈ રહ્યા છે. આ એમની કરુણા મને દેખાય છે અને એટલા માટે મને એ રૂપ પ્રિય છે. તમારે નથી કરવાનું, તમને કયું રૂપ પ્રિય છે? તો એ જે રૂપ પ્રિય હોય એને કીધું અસ્મિન, આમાં પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ છે. હવે કહેશો કે પ્રેમ શું છે? પહેલા તો એક શબ્દ હતો કે ભક્તિની વ્યાખ્યા કરીએ અને ભક્તિની વ્યાખ્યા કરતા શું કીધું? પ્રેમ રૂપા, પરમ પ્રેમ રૂપા. તો બોલે કે ભાઈ પ્રેમ શું છે? હવે પ્રેમ શું છે? તો એટલે કે તમને કોઈના પ્રત્યે પ્રેમ છે? આ છે ને, મને મારી પત્નીના પ્રત્યે પ્રેમ છે, મને છોકરા પ્રત્યે પ્રેમ છે. તો હવે વ્યાખ્યાની જરૂર છે. કોને પ્રેમ કીધો? વ્યાખ્યાની જરૂર છે? કોઈ વ્યાખ્યાની જરૂર નથી. એક છોકરો એ એક મહાત્માજીની પાસે ગયો અને ત્યાં આગળ જઈને કે મારે ભગવાનની ભક્તિ કરવી છે.
તો મહાત્માજી કીધું કે જીવનમાં કોઈના પ્રત્યે તને તારી કોઈ ગર્લફ્રેન્ડ એવું કંઈ રહ્યું? કોઈ નહીં. આવા બધા લફડામાં પડ્યો નથી. અચ્છા, તને ખાવા પીવાનો કોઈ શોખ અને એવી કોઈ વસ્તુ પ્રિય? કશું જ ગમતું નથી. માતા પિતા, અરે એમણે તો જન્મ આપ્યો, બસ એમનું કામ પૂરું થઈ ગયું, એમની ફરજ હતી, આપણે પૂરી કરી. મને એમના પ્રત્યે કોઈ એવો લગાવ નથી, કોઈ પ્રેમ. અચ્છા, સિમ્પલી તારા ભાઈ બહેન એમના પ્રત્યે કોઈના પ્રત્યે મને ભાવ છે જ નહીં. હવે બતાવવા આપો તો કે હું તો પરમ પ્રેમ છું. એ માનમાંથી જાઓ, પાછો જાઓ. બોલે કેમ? મારું મન તો છે તે બધાથી વિમુખ છે અને એટલા માટે તો હું આ ભક્તિને માટે પાત્ર છું. તો કે તને ખબર જ નથી બેટા, પ્રેમ કોને કહેવાય. તને જ્યાં આગળ પ્રેમ કોને કહેવાય એ જ નથી ખબર, એનો અનુભવ જ નથી. તો તું ભગવાનના પ્રત્યે શું પ્રેમ કરીશ? અને એટલા માટે ત્યાં જઈને પહેલા પ્રેમ કરતા શીખ. સંસારની કોઈ વસ્તુની સાથે પ્રેમ કરતા શીખ, અથવા તો કોઈ ગર્લફ્રેન્ડ બનાવી એની સાથે જા, થોડો હર પર થોડી જગ્યાએ એને બર્થડે પર પ્રેઝન્ટ આપ, ગિફ્ટ આપ, અને પિક્ચર જોવા લઈ જા, હોટલમાં લઈ જા, ફેરવવા લઈ જા. કોઈને આવી રીતે કોઈને પ્રત્યે પ્રેમ કરી પછી તું આવ. તો જરા પ્રેમનો સ્વાદ માણી લે પછી તું આવ. તો દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તો હોય ને કે જેના પ્રત્યે બહુ જ પ્રેમ હોય. જો નથી તો પછી આપણે જીવન શુષ્ક છે, નથી તો આપણે ભક્તિના માટે પાત્ર નથી. કારણ કે જો જીવનમાં માતા પિતાથી માંડીને કેટલા લોકોએ આપણી સેવા કરી છે, કેટલા લોકોની આપણા ઉપર કૃપા છે, કેટલા લોકોએ આપણા જીવનમાં ફાળો આપેલો છે. અને જો એમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના ના હોય, એમના પ્રત્યે પ્રેમ ના હોય, તો આપણે સંવેદના હોઈએ છીએ. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક પ્રેમ હોવો જોઈએ. પરિવારના પ્રત્યે હોય, મિત્રોના પ્રત્યે હોય, ગુરુના પ્રત્યે હોય, કંઈક ને કંઈક તો હોય, દેશ પ્રત્યે હોય. હવે આપણા દેશના સૈનિકો દેશના પ્રત્યે પ્રેમ છે એટલે પોતાના જીવનની પણ પરવા નથી કરતા. ઘર પરિવાર બધું છે પણ એ બધાને છોડીને બોર્ડર પર એકલા ક્યાં પેલા લદ્દાખમાં અને સિયાચીનમાં કેવામાં રહી રહ્યા છે. બસ એમના અંદર શું છે? મોટિવેશનલ ફોર્સ શું છે? દેશના પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે. એટલા માટે ક્યાંક તો તમારી અંદર પ્રેમ હોય ને, દરેક વ્યક્તિની અંદર હોવાનો. આ મનુષ્યના મનનો સ્વભાવ જ છે કે એની અંદર ક્યાંક ને ક્યાંક લગાવ હોવાનો. એ પ્રેમની કોઈ એક મધુસૂદન સરસ્વતીજી છે તો એમણે પ્રેમની વ્યાખ્યા કરી કે પ્રેમ ભક્તિ એટલે કે જેના સ્મરણ માત્રથી મારું મન દ્રવિત થઈ જાય. તમારા જીવનમાં એવું કોઈ છે કે નથી? ખોટું શું કામ બોલું છું? એન્ગેજમેન્ટના દિવસો યાદ કરો. યાદ છે ને? કે ના હોય તો યાદ કરાવું તમને. ઘરે જઈને પૂછી જોજો કે ભાઈ આપણા એન્ગેજમેન્ટ થયા એ વખત તો કેવો હતો, જરા સિનારીઓ થોડું યાદ કરાવો, થોડું સુરતીને ટટોળીએ. અને યાદ કરશો તો યાદ આવી જશે. અરે શું કેવું માતાજી, ફોટો રાખ્યો તો કે નહીં? ઘણી વખત કહું છું ને તમને દૃષ્ટાંત આપું છું ને, એક સજ્જન આવે અમારા ગુરુજી પાસે, ગુરુજી મંત્ર લેનાને આવશે તો ગુરુજી એમને મંત્ર દિશા આપી દીધી. હવે આપી દીધા પછી મને આવીને પૂછે કે સ્વામીજી तो मुझे मंत्र तो नहीं आ रहे कि कितना समय तक जपना होगा? बोले अभी जपना शुरू किया, जपना शुरू नहीं किया उसके पहले कब खत्म करें उसकी बात आ रही है। बोले अच्छा ठीक है, बोला करते रहो, अभी शुरुआत तो करो। बोले अच्छा उसको ब्रह्म मुहूर्त में करना चाहिए कि कभी भी कर सकते हैं? बोला ब्रह्म मुहूर्त में तो बहुत अच्छा। अच्छा नहा धो के करें कि बिना नहाए भी चलेगा? क्योंकि सर्दी में जरा हमको सवेरे सवेरे नहाने में दिक्कत होती है।
तो नहा धो के करें कि बिना नहाए चलेगा? बोला और कोई प्रश्न? कितनी माला जपनी होगी? बोला और कोई प्रश्न? नहीं, बस इतना तो मैंने बताया। तो पारायण में एक पूछू पड़ू, आपकी शादी हो गई? ऐसी कैसी बात पूछ रहे हैं? आपको तो पता है? नहीं, हो गई है ना। कितने साल हो गए? 25-30 साल हो गए। अच्छा, उस वक्त तो क्या जमाना था? कलर फोटो था क्या? फोटो का था कि ब्लैक एंड व्हाइट का था? ब्लैक एंड व्हाइट का? पता नहीं, 25-30 साल पहले कौन सा जमाना था, आप लोग जानते होंगे। अच्छा, वो फोन तो था नहीं उस वक्त, अभी मोबाइल शुरू नहीं हुआ था। घर घर में फोन जरूर आ गए होंगे, कितनी बार बात होती थी, कोई ऐसा नहीं, फोन था नहीं। अच्छा, फोटो उन्होंने दी थी? हाँ। कहाँ रखते? अच्छा, कोई नियम रखा था कि सवेरे उठ के उनके दर्शन करेंगे, ऐसा कोई नियम रखा था क्या? अरे नहीं माता जी, कभी भी बहाना कर करके, देखो वो पीछे से डरना नहीं है, बिल्कुल सही है। बहाना कर करके जो पर्स खोलते थे और दर्शन कर लेते थे, मतलब कोई नियम नहीं था? नहीं, कोई। अच्छा, ऐसा कोई नियम था कि उनको दिन में इतनी बार याद करना, 2 बार करना या 4 बार? नहीं था। अब हमारे तो कोई बोलने की जरूरत नहीं, तुम्हें पता है, हाँ सर हलावी અને હા ના તો જવાબ આપી રહ્યા છો। अच्छा, નાઈ ધોઈને કે વગર નાય ધોઈ પણ ચાલુ હતું? બ્રહ્મ મુહૂર્ત, અરે क्या तो ત્યાં સુધી कि अरे हमें मालूम न था कि इश्क में चेहरे तक बदल जाते हैं। आईना देखो तो मैं नहीं, वो नजर आती है, ये आलम हो गया है। अच्छा, इतना? और कोई नियम नहीं ब्रह्म मुहूर्त में के नाई धोઈને के કેટલી વાર? कोई जगह એમાં નિયમ નતો રાખ્યો? बोले नहीं माता जी, कोई नियम नहीं था, बस आपने तो इतनी मीठी मीठी बात, ऐसी गुदगुदी होने लगी, बहुत मजा आया आपसे बात करके। हमने बोला हाँ, ये तुम जो है इसलिए पूछ रहे हो क्योंकि वो जो प्रेम था, वो जो इश्क हुआ था, वो भगवान के प्रति अभी नहीं हुआ है। यहाँ जो भगवान के प्रति प्रेम जागશે પછી કોઈ નિયમ રહેશે? એટલે અરે રાતના સ્વપ્ન પણ એમના આવશે, સવારના ઉઠશો તો સૌથી પહેલા એમનું સ્મરણ થશે। એવી રીતે વિભીષણજી ઉઠ્યા અને રામ, હનુમાનજી કે સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે કોઈને અગર સ્મરણ થયું છે તો કોઈ નકલી ન હોઈ શકે, અસલી ભક્ત છે। कोई नियम प्रेम रूपा, प्रेम अर्थात कि स्मरण मात्रથી રામનો ર સાંભળવા માત્રથી મનની અંદર રામનું સ્મરણ થઈ આવ્યું અને મન છે તે પ્રફુલ્લિત થઈ ગયું। બસ આને કીધું પ્રેમ। પ્રેમના માટે એ માત્ર સ્મરણ માત્રથી, વધુ સિમ્પલ પરિભાષા આપો, कुछ कुछ होता है, आपके स्मरण से कुछ कुछ होता है। એવું થાય છે કે નથી થતું? હજી તો પત્નીના સ્મરણથી થાય છે, હજી તો આ પત્નીના પછી છે તે પ્રેમ વહેંચાઈ ગયો, હવે પુત્રના સ્મરણથી થાય છે। હવે ત્યાં આપણે આશ્રમમાં કોઈ કેમ્પ માટે આવે ને તો માતાજી મારો આ પૌત્ર જુઓ જુઓ કેવી રીતનો કેવું, હવે બોલતા શીખી ગયો। પછી કે બોલો બેટા નાનુ દાદુ, હવે છે તે છોકરો સામે દાદુ, જો બોલતા શીખી ગયો। अब દાદાને તો બધું ઘણા બધા લોકો બોલતા હતા, પણ કેમ આ દાદુ જે છે તમારા મનની અંદર ફૂલ ખીલાવે છે, કેમ ગુદગુદી કરે છે? કે પ્રેમ, શું કહેવાય? એ તો પ્રેમ છે, પ્રેમ છે, એ તો પ્રેમ છે। અને પ્રેમ કીધો
સાધુ અસ્મિન. આ જે ઇષ્ટદેવ છે, જે હોય XYZ કોઈ પણ હોય, શરૂઆત માતા પિતાથી થાય, ગુરુથી થાય, જે પણ ઇષ્ટદેવ હોય, પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમ છે. પરમ મતલબ આ ભક્તિની પરાકાષ્ઠા કે એન્ડલેસ, કે ક્યારેય સમાપ્ત ના થાય. અને ક્યારેય સમાપ્ત ના થાય એ પ્રેમ ક્યારે હોય કે જ્યારે તમે એક થઈ ગયા. જ્યાં સુધી વિસ્મૃતિ હશે ત્યાં સુધી તમે અલગ છો. એકવાર કંઈક કરતા કરતા મેં કીધું હે ભગવાન, આમ જ ખાલી ઉદ્ગાર લીધો. गुरुजी के क्यों भगवान को क्यों याद कर रही हो? बोला कभी नहीं करते. हाँ, भगवान को याद नहीं करते. बोला कभी नहीं करते. अरे कैसे सन्यासी हो, भगवान को याद नहीं? तो बोला कि भूलते कब है? याद करने के लिए भूलना पड़ता है. मैंने बोला भूलते कब? जब भूलेंगे तभी तो याद करेंगे, भूलते ही नहीं है. गुरुजी कहे वाह, दिल खुश कर दिया तुमने. तो પરમ ક્યારે હવે બીજા ઘણા બધા કામ છે પણ છતાં પણ એ છે તે એની અવેરનેસ બોલે કે જ્યાં સુધી અલગ હશે ત્યાં સુધી મારે સ્મરણ કરવું પડશે, પ્રેમ કરવો પડશે. પણ અલગ એને ભગવાને ગીતામાં કીધું આ પરાભક્તિ. 7મા અધ્યાયમાં પ્રસંગ આવે છે. આમાં પણ નારદજી એનો સંકેત કરે છે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. એટલે કે આ બધા છે, આ બધા મારા ભક્ત છે. એમાં આર્ત છે, દુઃખને દૂર કરવા માટે જાય છે. અર્થાર્થી છે, કંઈક ને કંઈક કામમાં છે એટલે જાય છે. જિજ્ઞાસુ છે, એમને જાણવાની ઈચ્છા છે. અને ચોથને બોલે કે જ્ઞાની તું આત્મૈવ મે પદમ. જ્ઞાની તો મારી આત્મા છે. કેમ આત્મા છે? કારણ કે જ્ઞાની એ છે કે જે પરમાત્માને પોતાની આત્મા રૂપે જાણે છે. અને એટલા માટે હું અને પરમાત્મા જુદા નથી. આ એની અંદર જ્ઞાન છે. સૌથી વધારે પ્રેમ તમે કોને કરો છો? પતિ, છોકરા, પોતાની જાતને. અને જ્યાં આગળ તમારી જાત, તમે પોતે મતલબ કોણ છો? હું એ પરમાત્મા, એનાથી જુદો નથી. તો ભગવાન કહે છે કે એ તો મને પોતાની આત્મા રૂપે જાણે છે અને એનો સૌથી વધારે પ્રેમ પોતાની આત્મા પ્રત્યે કરે છે. એટલા માટે પ્રિયો જ્ઞાનીનો ત્યર્થમ એક ભક્તિ વિશેષ્યતે. આ જ્ઞાનીની ભક્તિ એ પરમ ભક્તિ છે. બાકી કે છે ઉદારા સર્વ એવે છે. બાકી પણ બધા મહાન છે. કેમ? કારણ કે મારા ઉપર એટલો વિશ્વાસ તો છે કે આ મારું દુઃખ દૂર કરશે, આટલી શ્રદ્ધા તો છે. બસ એટલા માત્રથી જ હું માનું છું કે એની અંદર કંઈક પ્રેમ છે અને આગળ ગુંજાઈશ છે. પણ જ્ઞાની તો પરમ પ્રેમ રૂપા, મતલબ એ પ્રેમની પરાકાષ્ઠા છે કે જ્યાં હવે મેં ના રહ્યા. કીધું ને પ્રેમ ગલી હતી સાંકળી, નામે દૂર સમાય. એમાં બે ના સમાય, એમાં એક જ હોય. ભેદ ખતમ નહીં કરો. જ્યાં સુધી ભેદ છે, જ્યાં સુધી તમે જુદા છો. એટલા માટે પેલા પતિ અને પત્ની બંને કે બે વાસણ હોય તો ખખડે, એમને એ જ કેવું પડતું કે 40 વર્ષ થયા હજી બે રહ્યા છો, હજી એક ના થયા, હજી દિલ મળ્યા નહીં. કે સાધુ અસ્મિન પરમ પ્રેમ. કારણ કે હવે અમે બે નથી, એક થઈ ગયા, અદ્વૈતની સિદ્ધિ થઈ ગઈ. અને કે છે અમૃત સ્વરૂપ છે. જ્યાં આગળ આ ભક્તિ પરમ ભક્તિની અવસ્થામાં જાતો છે અમૃત સ્વરૂપ. અમૃત સ્વરૂપ એટલે ક્યારેય સમાપ્ત નથી થતી, અમરણ ધર્મ. અમૃત સ્વરૂપ, અમરણ ધર્મ, ક્યારેય એનો અંત નથી આવતો. આવી એ ભક્તિને એણે પ્રાપ્ત કરી લીધું છે. આ જે છે એ અહીંયા આગળ ભક્તિની પરિભાષા છે. પરિભાષિત કરાય નહીં, પણ આ એક લક્ષણ, એક સંકેત માત્ર કર્યો કે જો આવી રીતે સ્થિતિ છે ત્યાં
તો સમજો કે આ છે તે ભક્તિ છે. ખાલી પ્રેમ રૂપા છે તો તમે ભક્તિના માર્ગ પર ચાલી રહ્યા છો. પણ જ્યાં આગળ તમે એક થઈ ગયા. હવે કોઈના પ્રત્યે પ્રેમ હોય તો ઈચ્છા તો એ જ હોય ને કે આપણે બંને એક થઈ જઈએ. દૂરી છે તે એ બરદાસ્ત નથી થતી. કોઈ વસ્તુ પણ હોય, ગુલાબ જામુન પ્રિય છે કે નથી? અને ગુલાબ જામુનની વિશેષતા એ છે કે ડાયાબિટીક લોકો પણ ખાઈ શકે. ડાયાબિટીસ પણ ખાઈ શકે બિલકુલ. હવે ગુલાબ છે એ તો પેટના માટે બહુ સારું, ઠંડક કરે, એસિડિટી ના કરે. અને જાંબુ તો ડાયાબિટીસની દવા છે. એટલા માટે આપણે ગણેશજી પણ પસંદ કરે છે. એક તરફ લડ્ડુ અને સાથે સાથે કપિત જંબુ ફલચાર ભક્ષણ. એ કપિત શું કહેવાય, કપિતનું પેલું હાર્ટ શેલ વાળું ખાટું કોઠું, એ કોઠું અને સાથે સાથે જાંબુ. આ ડાયાબિટીસની દવા પણ સાથે ચાલતી હોય છે. તો ગુલાબ પણ છે અને જાંબુ પણ છે. એટલા માટે ડાયાબિટીસ લોકો જે નિશ્ચિત થઈને ખાઈ શકે, કોઈ ચિંતા નહીં. આનાથી ડાયાબિટીસ ના થાય. પહેલી વસ્તુ. હવે મને ગુલાબ જાંબુ સપોઝ કહું છું, માની ના લેતા નહીં તો ખબર પડી કે ગુલાબ જાંબુ આટલા ઉપર ડબ્બા આવી રહ્યા છે. મારા માટે મુસીબત થઈ ગઈ. હવે ગુલાબ જાંબુ છે તે મારી સામે આવ્યા અને હું કહું કે ગુલાબ જાંબુ, નામ કેટલું સરસ છે. ગુલાબ પણ છે અને જાંબુ પણ છે. અને એનો કલર કાળો પણ નથી અને લાલ પણ નથી. એનો થોડા રેડિશનેસ પણ છે અને સાથે સાથે શ્યામ ગુલાબી કલર છે. એટલો સરસ કલર છે અને ચાસણીથી લથપથ છે. અને તમે જે રીતે અહીંયા આગળ સર્વ કર્યું છે એ પણ એના ઉપર એક કેસરની પટ્ટી મૂકેલી છે અને સાથે સાથે સાઈડમાં છે તે એક ગુલાબ મૂકેલું છે પ્લેટમાં. એવું સરસ રીતે તમે પ્રેઝન્ટ. હવે આટલા વખાણના ઉપર વખાણ કરી દઈશું તો સ્વાભાવિક પ્રશ્ન થશે, માતાજી તમને ભાવે છે? બહુ જ ભાવે છે, બહુ જ ભાવે છે. તો કે લાગતું નથી. કેમ નથી લાગતું? બોલે કે જો ભાવતું હોય, જો તમને ગુલાબ જામુન બહુ જ પ્રિય હોય તો એની કસોટી શું છે? આ બધું લેક્ચર પછી સંભળાવશું. પહેલા તો તમારો હાથ સીધો પ્લેટમાં જશે, ગુલાબ જામુન ઉપાડ્યો. પહેલા તમે અને ગુલાબ જામુન બે હતા અને એક સમય આવશે કે ગુલાબ જામુન સ્વાહા. ક્યાં ગયું? હું અને ગુલાબ જામુન એક થઈ ગયા. અદ્વૈતની સિદ્ધિ. પ્રેમમાં અદ્વૈતની સિદ્ધિ. પ્રિય જે લાગે એની સાથે અદ્વૈતની સિદ્ધિ કરો ત્યારે સંતુષ્ટિ થાય છે ને. એ પ્રેમની પરાકાષ્ઠા છે. એવી જ રીતે જ્યારે પ્રભુના પ્રત્યે પ્રેમ, એની પરાકાષ્ઠા એ છે કે એની સાથે એક સ્થાપિત થઈ ગયો. કે અમૃત સ્વરૂપ છે અને પરમાત્મા અમૃત સ્વરૂપ છે. અને એટલા માટે આવી ભક્તિને પ્રાપ્ત કરી તો હું પણ અમૃત સ્વરૂપ, હવે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો. હવે યમરાજ કહેશે કે આ છે તે મારા ડિપાર્ટમેન્ટમાં નહીં, મારા હાથથી નીકળેલો. આનું એકાઉન્ટ હવે મારા હાથમાં ના આવ્યું, કોઈ બીજાની પાસે જતું. બીજાની પાસે છે બોલે એકાઉન્ટ જ ક્લોઝ થઈ ગયું. જીવનનું એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. આ કેસ જે છે એ ખારીજ થઈ ગયો. કોઈ વકીલો તો એમની ભાષા બોલું, કોઈ એકાઉન્ટ વાળો હોય તો એની ભાષા બોલું, કોઈ સોફ્ટવેર વાળું હોય તો એમ કહું કે હવે છે તે આના કોમ્પ્યુટર આ જે છે એ ફોર્મેટ થઈ ગયો. એની પૂરી ડ્રાઈવ એ ફોર્મેટ થઈ ગઈ છે. હવે એમાં કંઈ ડેટા બચ્યો અને કશું જ ડેટા નથી બચ્યો. પૂરી હાર્ડ ડિસ્ક ખાલી થઈ ગઈ છે. અને એટલા માટે તમે ગમે તેટલું ઓન કરશો તો પણ કાંઈ નહીં થાય. અમૃત સ્વરૂપ ऐक्य प्राप्ति बोले प्रेम के ये आनंद होते हैं कि जहाँ दो नहीं रहते, अरे एक हो गए
શરૂઆતના દિલના તાર મળી ગયા, તાર જોડાઈ ગયા અને ધીમે ધીમે બે જણા એક થઈ ગયા. કોણ બે? જો તમે આ લૌકિક કોઈના પ્રત્યે કોઈ છે તે પતિ પત્ની અથવા કોઈ પણ સંસારી વસ્તુની સાથે આવી રીતનો પ્રેમ કરશો અને એની સાથે એકતા પ્રાપ્ત કરશો તો એ એકતા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આ શરીર છે. કારણ કે બધું જ નાશવાન છે ને, કોઈ પણ વસ્તુ સ્થાયી નથી. તમે ગમે તેટલું કે જન્મ જન્માંતરના સંબંધ છે એ બધું કહેવાની વાતો છે. એ ખરેખર જન્મ જન્માંતર આવે તમને શું ખબર? અમારા તો 7 જન્મના સંબંધ છે. પછી એક જન્મમાં કઈ ઉચાટ થઈ ગયા ગયા વર્ષે અગર છે તો પાછલો જન્મ યાદ હતો તો ઉચાટ નથી. ગયા જન્મમાં પણ હવે તું જ મળી હતી, આ જન્મમાં પણ તું. એક પેલા ગરબા ચોથનું વ્રત કરતા હોય છે ને, આપણે ગુજરાતમાં તો શું કરે છે, કેવડા રીતનું કરતા હોય છે. ગરબા ચોથના વ્રત પેલા ઉત્તરમાં મધ્યમાં ત્યાં એવું. હવે કરવા ચોથનું વ્રત પહેલા તો મહિલા કરતી હતી અને કે મને 7 જન્મ સુધી યદી પતિની પ્રાપ્તિ હો. એ પછી પુરુષ લોકો પણ હસબન્ડ લોકો પણ કરવા લાગ્યા કરવા ચોથનું વ્રત, અને એ પણ એટલી જ તે સિન્સિયરિટીની સાથે નિર્જળા. જેટલું આ તપસ્યા કરે એવી આ તપસ્યા. પત્નીને એમ થાય કે આ મારા માટે કરી રહ્યા છે, પણ એના મનની કામના કે પ્રભુ અગલે જન્મ में दूसरी पत्नी मिले. હવે આ બંને એક કે જન્મ જન્માંતર इनका साथ मिले અને પતિ કે અગલે જન્મ में दूसरी पत्नी मिले. અને બંનેની સિન્સિયરિટી છે, બંને બરાબર વ્રત કરે છે. હવે ત્યાં આગળ છે કે કન્ફ્યુઝન ઉત્પન્ન થયું કે કરવું શું? नारद जी ત્યાં પહોંચી ગયા. लेकिन क्या समस्या क्या है, क्यों इतने चिंतित थी? बोले कि ये पत्नी करवा चौथ का व्रत करके बोलती है कि जन्म जन्मांतर तक इनका साथ हो, और पति बोलता है कि अगले जन्म में हमको दूसरी पत्नी मिले, तो क्या करे? तो बोले कि कोई बात नहीं, वो पत्नी को वो वही पति रिपीट कर दो. बोले लेकिन पति बोले कि नहीं, उसमें एक शर्त जोड़ो, यही पति मिलेगा लेकिन अगले जन्म में सांस भी लेनी रहेगी. वो चलेगा? नहीं 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 भगवान, वो नहीं, सांस तो कोई दूसरी चाहिए. फिर ठीक है. હવે આ બધી છે કે સમસ્યાઓને નિપટવા માટે નારદજી કરે આપે છે આમ તો. પણ કોઈ પણ વસ્તુ લૌકિક વસ્તુની સાથે જો તમારા અહીંયા આગળ પ્રેમ થયો, તમારે અંદર એમના પ્રત્યે એક લગાવ થયો, તો એ અમૃત સ્વરૂપ નથી. કેમ? કારણ કે એ વસ્તુ નાશવાન છે અને એને કારણે ત્યાં એ વસ્તુ ખતમ થઈ, એની સાથે જ તે પ્રેમ પણ એ પછી રહેતો નથી, એ ટકતો નથી. મન છે તે ડાયવર્ટ થવા લાગ્યું છે, બીજી વસ્તુના પ્રત્યે તમે મન લગાવવા લાગો છો. જો છતાં પણ નથી લગાવી શકતા તો એ પ્રેમ નથી, આસક્તિ છે. કારણ કે એ નશ્વર હોવા છતાં પણ તમે એને ચોંટેલા છો. એ જે આ યથાર્થ છે, યથાર્થને સ્વીકાર કર્યા વગર કોઈની સાથે સંબંધ સ્થાપિત કરવો એને જ કહેવાય મોહ, એને કહેવાય આસક્તિ. તો આ રીતે અહીંયા આગળ અમૃત સ્વરૂપ ઈશ્વરના પ્રત્યે પ્રેમ જે હશે એની પરાકાષ્ઠા કે અમૃત સ્વરૂપમાં ચાલી જશો. આ રીતે અહીંયા આગળ ગઈ અને હવે છે તે ભક્તિના ભક્તમાં છે તે આ વસ્તુ એના લક્ષણ કેવી રીતે જાણે છે, પ્રકટ લક્ષણ જે છે, તો એની અહીંયા આગળ ચોથા સૂત્રથી આગળ ચર્ચા કરે છે, જે આપણે આવતા. ઓમ